પી ઓફ એક્સ બરાબર 2x ઘન વત્તા 3x વર્ગ વત્તા 7x વત્તા 9, જ્યાં x બરાબર 0 અને 1. તો કોઈ પણ બહુપદીમાં xની આપેલી કિંમતો માટે બહુપદીની કિંમત શોધવા બહુપદીમાં જે કોઈ જગ્યાએ x આવે તે જગ્યાએ આપેલી કિંમત મૂકી દેવી. અહીં x બરાબર 0 લેતા p ઓફ 0 બરાબર 2 0 ની 3 ઘાત વત્તા 3 0 ની 2 ઘાત વત્તા 7 કૌંસમાં 0 વત્તા 9. હવે આ પદનું સાદું સ્વરૂપ આપતા અંતિમ સ્વરૂપ મળશે 0 વત્તા 0 વત્તા 0 વત્તા 9. તેથી p ઓફ 0 બરાબર 9. આ જ રીતે x બરાબર 1 લેતા p ઓફ 1 બરાબર 2 કૌંસમાં 1 ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં 1 ની 2 ઘાત વત્તા 7 કૌંસમાં 1 વત્તા 9, જેનું સરળ સ્વરૂપ આપતા 2 વત્તા 3 વત્તા 7 વત્તા 9, જેનો જવાબ થશે 21. તેથી p ઓફ 1 બરાબર 21. બીજો સવાલ છે p ઓફ x બરાબર 3x વર્ગ વત્તા 10x વત્તા 7, જ્યાં x બરાબર -3 અને 1. તો x બરાબર -3 માટે p ઓફ -3 બરાબર 3 કૌંસમાં -3 નો વર્ગ વત્તા 10 કૌંસમાં -3 વત્તા 7, જેનું સરળ સ્વરૂપ થશે 3 કૌંસમાં 9 વત્તા 10 કૌંસમાં -3 વત્તા 7. આ રીતે અંતિમ સ્વરૂપમાં સાદું સ્વરૂપ લેતા આપેલી xની કિંમત માટે અંતિમ જવાબ થશે 4. આ જ રીતે x બરાબર 1 લેતા p ઓફ 1 બરાબર 3 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 10 કૌંસમાં 1 વત્તા 7, જેનું સરળ સ્વરૂપ થશે 3 વત્તા 10 વત્તા 7, જેનો અંતિમ જવાબ થશે 20. તેથી p ઓફ 1 બરાબર 20. ત્રીજો સવાલ છે p ઓફ x બરાબર x વર્ગ ઓછા 2x વત્તા 5, જ્યાં x બરાબર -1 અને 5. x બરાબર -1 લેતા p ઓફ -1 બરાબર -1 નો વર્ગ ઓછા 2 કૌંસમાં -1 વત્તા 5. સરળ સ્વરૂપ આપતા 1 વત્તા 2 વત્તા 5, જેનો અંતિમ જવાબ થશે 8. તેથી p ઓફ -1 બરાબર 8. આ જ રીતે x બરાબર 5 લેતા p ઓફ 5 બરાબર 5 નો વર્ગ ઓછા 2 કૌંસમાં 5 વત્તા 5, જેનું સાદુરૂપ આપતા 25 ઓછા 10
વત્તા 5, જેનો અંતિમ જવાબ થશે 20. તેથી P ઓફ 5 બરાબર 20. ચોથો સવાલ છે P ઓફ x બરાબર 2 x ની 4 ઘાત ઓછા 3 x નો ઘન વત્તા 7x વત્તા 5, જ્યાં x બરાબર ઓછા 2 અને 2. x બરાબર ઓછા 2 લેતા P ઓફ ઓછા 2 બરાબર 2 કૌંસમાં -2ની 4 ઘાત ઓછા 3 કૌંસમાં -2ની 3 ઘાત વત્તા 7 કૌંસમાં ઓછા 2 વત્તા 5. આ પદનું સરળ સ્વરૂપ આપતા નીચે મુજબનું પદ મળે છે. 2 કૌંસમાં 16 ઓછા 3 કૌંસમાં ઓછા 8 વત્તા 7 કૌંસમાં ઓછા 2 વત્તા 5. દરેક પદનો સાદું સ્વરૂપ આપીને ગુણાકાર કરતા અંતિમ સાદું સ્વરૂપ મુજબ જવાબ થશે 47. તેથી P ઓફ ઓછા 2 બરાબર 47. આવી જ રીતે x બરાબર 2 માટે P ઓફ 2 બરાબર 2 કૌંસમાં 2ની 4 ઘાત ઓછા 3 કૌંસમાં 2ની 3 ઘાત વત્તા 7 કૌંસમાં 2 વત્તા 5, જેનું સાદું સ્વરૂપ આપતા આપણને અંતિમ જવાબ મળશે 27. વિદ્યાર્થી મિત્રોને ખાસ અનુરોધ છે કે આ પ્રકારના પ્રશ્નોનું ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કરે, જેથી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે તેનું ઝડપથી સોલ્યુશન લાવી શકે. પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ. નીચે આપેલી બહુપદીઓ માટે આપેલ વિધાનની યથાર્થતા ચકાસો. પ્રથમ સવાલ છે x વત્તા 1 એ P ઓફ x બરાબર 3x ઘન વત્તા 2x વર્ગ વત્તા 7x વત્તા 8નો અવયવ છે. જો x વત્તા 1 એ P ઓફ x બરાબર 3x ઘન વત્તા 2x વર્ગ વત્તા 7x વત્તા 8નો અવયવ હોય તો x વત્તા 1 બરાબર 0 લેતા x બરાબર ઓછા 1. તો x બરાબર ઓછા 1 કિંમત માટે P ઓફ ઓછા 1ની કિંમત 0 થાય. તેથી P ઓફ ઓછા 1 બરાબર 3 કૌંસમાં ઓછા 1ની 3 ઘાત વત્તા 2 કૌંસમાં ઓછા 1નો વર્ગ વત્તા 7 કૌંસમાં ઓછા 1 વત્તા 8. આ પદોનું સરળ સ્વરૂપ આપતા આ મુજબ થશે: ઓછા 3 વત્તા 2 ઓછા 7 વત્તા 8 બરાબર 0. તેથી આ વિધાન સત્ય છે. બીજો સવાલ છે x વત્તા 2 એ P ઓફ x બરાબર x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 2નો અવયવ છે. જો x વત્તા 2 એ P ઓફ x બરાબર x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 2નો અવયવ હોય તો
एक्स वत्ता 2 बराबर 0 लेता एक्स बराबर -2। तेथी एक्स बराबर -2 किंमत माटे पी ऑफ -2 नी किंमत शून्य थाय। तेथी पी ऑफ -2 बराबर -2 નો ઘન वत्ता -2 નો વર્ગ वत्ता -2 वत्ता 2। आ पदोनुं सरल स्वरूप आपता अंतिम किंमत थशे -4, जे शून्य नथी। तेथी आ विधान असत्य छे। त्रीजो सवाल छे x ओछा 1 ए p ऑफ x बराबर x ની 4 घात ओछा 2x घन वत्ता 3x ओछा 2 नो अवयव छे। जो x ओछा 1 ए p ऑफ x बराबर x ની 4 घात ओछा 2x घन वत्ता 3x ओछा 2 नो अवयव होय तो x ओछा 1 बराबर 0 लेता x बराबर 1 किंमत माटे p ऑफ x नी किंमत शून्य थाय। तेथी p ऑफ 1 बराबर 1 नी 4 घात ओछा 2 1 नी 3 घात वत्ता 3 कौंसमां 1 ओछा 2। आ पदोनुं सरल स्वरूप आपता अंतिम जवाब थशे 0। तेथी आ विधान सत्य छे। चौथो सवाल छे x ओछा 3 ए p ऑफ x बराबर x वर्ग ओछा 2x ओछा 3 नो अवयव छे। जो x ओछा 3 ए p ऑफ x बराबर x वर्ग ओछा 2x ओछा 3 नो अवयव होय तो x ओछा 3 बराबर 0 लेता x बराबर 3 किंमत माटे p ऑफ 3 नी किंमत शून्य थाय। तेथी p ऑफ 3 बराबर 3 वर्ग ओछा 2 कौंसमां 3 ओछा 3, जेनुं सरल स्वरूप आपता 9 ओछा 3 ओछा 6 बराबर 0। तेथी आ विधान सत्य छे। प्रश्न नंबर 6 नीचे आपेली बहुपदीओना अवयवो पाडो। विद्यार्थी मित्रों, अहीं आपेला सवालों अगाउना धोरणमां शीखी गयेला जुदा जुदा अवयव पाडोना पुनरावर्तन जेवुं छे। तो विनंती छे के आगळना अभ्यासनुं एक वखत रिविजन करी लेवुं। प्रथम सवाल छे p ऑफ x बराबर x घन ओछा x वर्ग ओछा x वत्ता 1। अहीं p ऑफ x बराबर x घन ओछा x वर्ग ओछा x वत्ता 1। आपणे अहीं प्रथम बे पद अने अंतिम बे पदनुं जोड़कું बनावीए तो प्रथम बे पदमांथी सामान्य अवयव तरीके निकळशे x वर्ग। तेथी कौंसमां वधशे x ओछा 1 अने अंतिम बे पदमांथी सामान्य अवयव निकळशे ओछा 1। तेथी कौंसमां x ओछा 1। हवे बंने पदमांथी सामान्य अवयव रह्यो x ओछा 1। तेथी आगळनुं पद थशे x ओछा 1 कौंसमां x वर्ग ओछा 1। आपणे जाणीए छीए के x वर्ग ओछा 1 बराबर x ओछा 1 x वत्ता 1 एवा अवयव पड़े। तेथी आगळना पदमां x ओछा 1 x ओछा 1 x वत्ता 1 अथवा तो x ओछा 1 आखानो वर्ग
અને બીજા કૌંસમાં x વત્તા 1. તેથી p ઓફ x બરાબર x ઘન ઓછા x વર્ગ ઓછા x વત્તા 1ના અવયવ થશે x ઓછા 1નો વર્ગ કૌંસમાં x વત્તા 1. બીજો સવાલ છે p ઓફ x બરાબર 5x વર્ગ વત્તા 11x વત્તા 6. તો જવાબ છે p ઓફ x બરાબર 5x વર્ગ વત્તા 11x વત્તા 6. અહીં મધ્યમ પદ 11x છે, જેનું આપણે વિભાજન કરીએ તો 11x ને આપણે લખી શકીએ 5x વત્તા 6x. ફરી વખત આગળના બે પદ અને પાછળના બે પદના જોડકા બનાવીએ તો આગળના બે પદમાંથી સામાન્ય અવયવ નીકળશે 5x. તેથી કૌંસમાં રહેશે x વત્તા 1 અને પાછળના બે પદમાંથી સામાન્ય નીકળશે 6. તેથી કૌંસમાં વધશે x વત્તા 1. તો પછીના પદમાં ફરી વખત સામાન્ય આવશે x વત્તા 1. તેથી બીજા કૌંસમાં વધશે 5x વત્તા 6. તો અંતિમ સામાન્ય અવયવ આ મુજબ થશે 5x વત્તા 6 x વત્તા 1. તેથી p ઓફ x બરાબર 5x વર્ગ વત્તા 11x વત્તા 6ના અવયવ થશે 5x વત્તા 6 x વત્તા 1. ત્રીજો સવાલ છે p ઓફ x બરાબર x ઘન ઓછા 3x વર્ગ વત્તા 9x ઓછા 27. અહીં આપણે પ્રથમ બે પદ અને અંતિમ બે પદનું જોડકું બનાવીએ તો પ્રથમ બે પદમાંથી સામાન્ય અવયવ તરીકે આવશે x વર્ગ. તેથી કૌંસમાં રહેશે x ઓછા 3 અને અંતિમ બે પદમાંથી સામાન્ય અવયવ તરીકે નીકળશે 9 અને કૌંસમાં રહેશે x ઓછા 3. આગળના પદમાં ફરી વખત સામાન્ય અવયવ લેતા x ઓછા 3 અને બીજા કૌંસમાં વધશે x વર્ગ વત્તા 9. તેથી p ઓફ x બરાબર x ઘન ઓછા 3x વર્ગ વત્તા 9x ઓછા 27ના અવયવ થશે x ઓછા 3 x વર્ગ વત્તા 9. ચોથો સવાલ છે p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 2. અહીં p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 2. અહીં બીજા પદમાં 2x વર્ગના 2 વિભાજન કરીએ તો x વર્ગ વત્તા x વર્ગ અને 3xનું વિભાજન કરીએ તો x વત્તા 2x. તેથી પદની ગોઠવણી આ મુજબ કરીશું: x ઘન વત્તા x વર્ગ વત્તા x વર્ગ વત્તા x વત્તા 2x વત્તા 2. હવે 2ની જોડી બનાવીએ તો x ઘન વત્તા x વર્ગમાંથી સામાન્ય અવયવ નીકળશે x વર્ગ. બીજી જોડી x વર્ગ વત્તા xમાંથી સામાન્ય અવયવ નીકળશે x અને ત્રીજી જોડી 2x વત્તા 2માંથી સામાન્ય અવયવ નીકળશે 2. તો પદ આ મુજબ થશે x વર્ગ કૌંસમાં x વત્તા 1 વત્તા x કૌંસમાં x વત્તા 1 વત્તા 2 કૌંસમાં x વત્તા 1. ત્રીજા પદમાં x વત્તા 1 સામાન્ય અવયવ તરીકે લેતા x વર્ગ વત્તા x વત્તા 2 કૌંસમાં x વત્તા 1. તેથી p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 2ના અવયવ થશે x વર્ગ વત્તા x વત્તા 2 કૌંસમાં x વત્તા 1.
પ્રશ્ન નંબર 7 છે x ઓછા 2 એ p ઓફ x બરાબર x3 ઓછા 2x વર્ગનો અવયવ છે તેમ સાબિત કરો. x ઓછા 2 એ p ઓફ x બરાબર x3 ઓછા 2x વર્ગનો અવયવ છે એ સાબિત કરવા માટે x ઓછા 2 બરાબર 0 લઈએ તો x બરાબર 2 થાય. તેથી p ઓફ x બરાબર p ઓફ 2 ની કિંમત 0 થવી જોઈએ. એ તપાસીએ તો p ઓફ 2 બરાબર x3 ઓછા 2x વર્ગ બરાબર 2 નો ઘન ઓછા 2 કૌંસમાં 2 નો વર્ગ, જેનું સાદું સ્વરૂપ આપતા 8 ઓછા 2 કૌંસમાં 4 બરાબર 8 ઓછા 8 બરાબર 0. તેથી p ઓફ 2 ની કિંમત 0 થાય છે. તેથી x ઓછા 2 એ p ઓફ x બરાબર x3 ઓછા 2x વર્ગનો અવયવ છે.